અંકલેશ્વર પોક્સો કોર્ટે લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર ઝઘડિયાના આરોપીને ફટકારી 20 વર્ષની સખત કેદ. લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી જસવંત ગોવિંદ વસાવાને દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને ₹48,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત પીડિત સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કરાયો છે. ગત 27 માર્ચ 2022ના રોજ ઝઘડિયા પોલીસ મથકે સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીને આરોપી જસવંત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી તમામ પુરાવા એકત્ર કરી અંકલેશ્વરની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટ જજ CK મુનશીની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ JB પંચાલે ધારદાર રજૂઆતો કરી હતી. સાથે 21 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી 13 જેટલા સાક્ષીઓ તપાસાયા હતા. સરકારી વકીલની દલીલો, તબીબી રિપોર્ટ અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી જસવંત વસાવાને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ છે. તારીખ 27/3/2022ના રોજ ઝઘડિયા વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરનાર જસવંત ગોવિંદભાઈ વસાવાનો કેસ સ્પેશિયલ પોસ્કો જજ શ્રી CK મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹48,000નો દંડનો હુકમ કરેલ છે.